નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। સવારમાં પોરમાં સૌથી પહેલી મારી પાસે એક મેટર આવી હતી કે ગોંડલની આસપાસ એટલે કે રીબડાનો એક યુવક છે અને યુવક એક મોડેલ છે, 17 વર્ષની એક દીકરી છે, તેમની સાથે ઇન્સ્ટાગ્રામમાંથી ફ્રેન્ડશિપ કરે છે, ત્યારબાદ બંને રિલેશનશિપમાં આવે છે, ત્યારબાદ એ દીકરીને કઈ કેફી પીણું પીવડાવે છે ને ત્યારબાદ એમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આરોપ લાગવાની સાથે જ ફરી એકવાર સૌરાષ્ટ્ર ખૂબ ચર્ચાનો એક કેન્દ્ર બિંદુ બન્યો છે અને કેન્દ્ર બિંદુ બનતાની સાથે જ હવે એ ધીરે ધીરે આખો જે દુષ્કર્મનો મુદ્દો છે એ પોલિટિકલ એંગલો જોવા મળી રહ્યા છે તેની અંદર, કારણ કે જે આરોપી એટલે કે જેની ઉપર ખૂબ મોટા આરોપો લાગ્યા છે એ આરોપી જે છે તે જયરાજસિંહના શરણે જઈને બેસી ગયા હોવાના આરોપ અત્યારે લાગી રહ્યા છે। પાટીદાર મહિલા અગ્રણી જિગીસા પટેલ તેમની એક પોસ્ટ સામે આવી છે ને તેમાં એને લખ્યું છે કે ગોંડલ પંથકમાં અમિત દામજીભાઈ ખૂંટ ઉપર આજે સવારે સગીરા દ્વારા બળાત્કાર કર્યાનું નિવેદન લખાવતા ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને અમિત ખૂંટ હાલ જયરાજસિંહના શરણે છે। આ તમે ફોટો પણ જોઈ શકો છો કે આ એ જ વ્યક્તિ છે, આ તમે ફોટો જુઓ કે આ એ જ વ્યક્તિ છે કે જયરાજસિંહ જાડેજાની બાજુમાં બેઠો છે એ અમિત દામજીભાઈ ખૂંટ એટલે કે અમિત ખૂંટ આ એ જ વ્યક્તિ છે કે જેની ઉપર એક 17 વર્ષની છોકરી છે કે જેના પર દુષ્કર્મનો આરોપ લગાડવામાં આવ્યો છે। જો કે દીકરી હાલ રાજકોટની જનાના હોસ્પિટલ છે તેમાં સારવાર અર્થે છે, પણ સવારે એ વિડીયો આવ્યો છે ને વિડીયોમાં જે દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે દીકરીની મોટી બેન એ મીડિયા સમક્ષ આવી અને તેમણે આખી આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે મારી બેન છે તેમને કેફી પીણું પીવડાવ્યું અને કેફી પીણું પીવડાવ્યા બાદ એમને બેભાન કરવામાં આવીને બેભાન અવસ્થામાં ગોંડલ ચોકડી નજીક એક અવાવરૂ જગ્યામાંથી એમને ભાન આવી ત્યારે કંઈક અવાવરૂ જગ્યામાં પડી હતી, ત્યાંથી ફોન કરીને મને કહે છે કે હું અહીંયા આવી હાલતમાં પડી છું, મને લઈ જાઓ। ત્યારબાદ એની મોટી બેન ત્યાં જાય છે ત્યારે આખી આપવીતી એને જણાવે છે, પણ હિંમત કરી અને એ દીકરીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે। પણ મહત્વની વાત એ છે કે એ દીકરીના પરિવાર હાલ સુરત રહે છે, પણ દીકરીઓ ત્યાં હોસ્ટેલમાં રહેતી હતી। પણ જિગીસા પટેલે બીજી પણ એક પોસ્ટ મૂકી છે ફોટા સાથે અને તેમાં લખ્યું છે જયરાજ અને ગણેશ હવે આ બળાત્કારના આરોપીને બચાવશે, પાછળ ક્વેશ્ચન માર્ક મારવામાં આવ્યો છે। હવે કે આ ધારાસભ્ય ગીતાબેન જાડેજાને કહીને ગોંડલની દીકરીને ન્યાય અપાવશે, સૌથી મોટો સવાલ એ ગોંડલની આસપાસ આ ઘટના બની છે તો સ્વાભાવિકપણે એક ધારાસભ્ય તરીકે ગીતાબા જાડેજા તેમની પણ એક આમાં કહેવાય ને કે તેમની પણ આ આખા મુદ્દે એક નજર હોવી ખૂબ જરૂરી છે, કારણ કે પોતાના વિસ્તારમાં આવી કોઈ ઘટના બને છે ને એ જ વ્યક્તિ કે જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બાજુમાં બેઠેલો દેખાય છે ત્યારે દીકરીને ધન્ય છે કે કોઈ જાતનો ડર રાખ્યા વગર ગુંડા તત્વોની સામે ન્યાય લેવા મેદાનમાં આવી છે। હવે સૌથી મોટો સવાલ આ જિગીસા પટેલની પોસ્ટ છે। જિગીસા પટેલને તમે પણ ઓળખો છો કે છેલ્લા ઘણા સમયથી એ વિનુ સિંગાડાની પ્રતિમાને લઈને ગોંડલમાં સતત આંટાફેરા લગાવી રહ્યા છે। પાટીદાર સમાજના યુવા આગેવાનો, યુવા નેતાઓ પણ કહો કે આગેવાનો પણ જે પણ કહો એ બધા ત્યાં જઈ રહ્યા છે। લાસ્ટ છેલ્લા રવિવારના રોજ એ પાટીદાર સમાજના યુવાનો ગોંડલ ખાતે ગયા હતા, ત્યાં જોયું હતું કે ગાડીઓના કાચ પણ ફૂટ્યા। આ બધી જ ઘટનાઓ બાદ ફરી એકવાર આ ગોંડલની ઘટના આવી છે ને જિગીસા પટેલ ફરી એકવાર સક્રિય થયા છે અને લખ્યું છે કે શરૂઆત થઈ ચૂકી છે ભયનો માહોલ મિટાવવાની, કે શરૂઆત થઈ ચૂકી છે ભયનો માહોલ મિટાવવાની, શરૂઆત થઈ ચૂકી છે આવા રાક્ષસોને ખુલ્લા પાડવાની, શરૂઆત થઈ ચૂકી છે પોતાનો હક માંગવાની, શરૂઆત થઈ ચૂકી છે ખુલ્લીને જીવવાની। સત્યમેવ જયતે, જય હિન્દ, જય સરદાર। નીચે ફોટો પણ એમણે રાખેલો છે કે જે જયરાજસિંહ જાડેજા છે તેમની સાથે એ વ્યક્તિ અહીંયા બેઠેલો દેખાઈ રહ્યો છે, એક પ્રેસ કોન્ફરન્સ કદાચ રાખીએ છે કંઈક મુદ્દે અથવા જૂનો ફોટો છે, પણ અમિત ખૂંટ ઉપર જે ખૂબ મોટા આરોપો બળાત્કારના લાગ્યા છે એ આરોપી જયરાજસિંહ સાથે જોવા મળી રહ્યા છે, એટલે કે આવા અનેકવાર કિસ્સાઓ સામે આવે છે ત્યારે આપણે જોઈએ છે કે એ આરોપીઓનું કનેક્શન કા કોઈ નેતા સાથે કા કોઈ પાર્ટી સાથેનું નીકળતું હોય છે। મને આજે પણ યાદ છે કે જસદણ વાળા કિસ્સામાં હજી પણ એ દીકરી ન્યાયની ભીખ માંગી રહી છે, છતાં પણ એ દીકરીને ન્યાય નથી મળ્યો। તો મને એવું લાગે છે કે રાજકોટની દીકરી કે જેની ઉપર આ એક જે કહેવાય ને કે આ જે અમિત ખૂંટ છે તેણે જે દુષ્કર્મ આચર્યું છે તેની ઉપર કયા પ્રકારના પગલા, કારણ કે પોલીસે ચક્રો ગતિમાન તો કરી દીધા છે પણ
આ જે ભાઈ છે અમિતભાઈ એ હાલ અત્યારે ફરાર થઈ ગયા છે. એમને ખબર છે કે મારી ઉપર ગાળીઓ કસાય પહેલા હું ક્યાંક વયો જાઉં, પણ એ અમિતભાઈ ખૂંટને મારે કેવું છે કે કાનૂન કે હાથ બળે લંબે હોતે હે ભાઈ. એ ગમે ત્યાંથી હશે, કદાચ મહિનો દિવસ 2 મહિના ક્યાં ભાગીને જઈશ તું. જો તે આરોપ છે, તારી ઉપર ખોટું કર્યાનો આરોપ છે, ને જો તે કશું ખોટું નથી કર્યું તો શું કામ ને ભાગે છે ભાઈ. પણ ભાગવાનો વિષય એ કે એમના પર ખૂબ મોટા આરોપ અને બળાત્કાર જેવા આરોપ લગાડવામાં આવે, પણ 17 વર્ષની દીકરી પર ખૂબ મોટા આરોપો એમણે લાગ્યા છે. અને 17 વર્ષની દીકરીએ નામ સહિત પોલીસ સ્ટેશનમાં બધું જ લખાવ્યું છે. એ હોસ્ટેલમાં રહેતી અને એક બીજી મિત્ર હતી, તેમને પણ આખી વાત કરવામાં આવી છે કે મારી સાથે આ બનાવ બન્યો છે. જો કે હાલ એમનો પરિવાર સુરત છે, પણ પોલીસ છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અમારા સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ મુદ્દે સતત તપાસ કરી રહ્યા છે. પણ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ગોંડલમાં એક તો આમ પણ ચર્ચાઓ થઈ રહી છે, હવે બીજી તરફ ફરી એકવાર આવો એક કિસ્સો સામે આવ્યો અને જિગીસા પટેલની આ પોસ્ટથી ફરી એકવાર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને ગોંડલનું રાજકારણ ગરમાઈ ગયું છે. આરોપીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.